હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં આવશો બધા? કેમિસ્ટ્રીમાં આજનો આપણો લેક્ચર દ્રવ્ય અવસ્થામાં આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 8 જોયો હતો અને લેક્ચર નંબર 8 માં આપણે વાસ્તવિક વાયુની વર્તણૂક, આદર્શ વર્તણૂકથી વિચલન એ કન્સેપ્ટ જોતા હતા. એમાં આપણે PV વિરુદ્ધ P નો આલેખ અને P વિરુદ્ધ V નો આલેખ વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ માટે છેલ્લે જોયો હતો. હવે આપણે આજે વાસ્તવિક વાયુની વર્તણૂક, આદર્શ વર્તણૂકથી વિચલન, એમાં દબાણની અસર, ટૂંકમાં એના દબાણનીય અવયવ પરથી આપણે સમજીએ. PV/nRT ના ગુણોત્તર પરથી એને વ્યાખ્યાયિત કરી શકાય, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર પરથી. તો વાસ્તવિક વાયુની વર્તણૂક, આદર્શ વર્તણૂકથી વિચલન એમાં કન્ટિન્યુ છીએ આપણે. જો કોઈ વાયુ માટે PV બરાબર nRT થાય, PV બરાબર nRT નું પાલન કરે કોઈ વાયુ, તો તે આદર્શ વાયુ કહેવાય. એટલે કે PV/nRT નો ગુણોત્તર બરાબર 1 હોય અને જે વાયુ માટે PV/nRT બરાબર 1 થાય, એટલે PV/nRT = 1, તો એ આદર્શ વાયુ કહેવાય. અહીં આપણે PV/nRT ને, આ PV/nRT ને Z વડે દર્શાવીએ. આ Z ને અહીંયા દબાણનીય અવયવ તરીકે ઓળખવામાં આવે, કમ્પ્રેસિબિલિટી ફેક્ટર, દબાણનીય અવયવ. આદર્શ વાયુ માટે હંમેશા Z = 1 થાય. આદર્શ વાયુ હોય, આઇડિયલ ગેસ, તો એના માટે કમ્પ્રેસિબિલિટી ફેક્ટર ઓલવેઝ = 1. કેમ? તો કે PV = nRT નું પાલન કરે, આદર્શ વાયુ. PV/nRT = 1 થાય તો જ PV બરાબર nRT થતું હોય. અને PV/nRT એ ગુણોત્તર, એને આપણે Z તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, જેને દબાણનીય અવયવ તરીકે ઓળખવામાં આવે, એક પ્રકારનો ફેક્ટર છે. આ જ રીતે વાસ્તવિક વાયુ માટે, તો વાસ્તવિક વાયુ માટે PV ≠ nRT, એટલે PV બરાબર nRT નું પાલન ન કરતું હોય, જેના માટે PV ≠ nRT હોય, એને રિયલ ગેસીસ કહેવાય, વાસ્તવિક વાયુ કહેવાય. એટલે કે PV/nRT ≠ 1, PV/nRT ≠ 1, એટલે કે જેના માટે Z ≠ 1 હોય. આમ વાસ્તવિક વાયુ માટે, તો જો વાસ્તવિક વાયુ માટે Z ≠ 1 હોય તો બે શક્યતાઓ છે. વાસ્તવિક વાયુ માટે Z <1 એ હોઈ શકે, Z < એ હોઈ શકે, <1, Z <1 કે Z <1 હોઈ શકે. આપણે જોશું Z <1 હોય તો એ વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન થયું કહેવાય. અને Z <1 હોય તો વાસ્તવિક વાયુનું આદર્શ વર્તણૂકથી ધન વિચલન થયું હોય. <1 તો પોઝિટિવ ડેવિએશન આદર્શ વર્તણૂકથી, અને <1 તો નેગેટિવ ડેવિએશન ઋણ વિચલન. બરાબર? તો આ આપણે દબાણનીય અવયવ વર્સિસ P ના આલેખ દ્વારા સમજીએ કે આદર્શ વાયુ માટે કેવો હોય અને વાસ્તવિક વાયુઓ માટે કયા દબાણે એનું મૂલ્ય ધન વિચલન દર્શાવે, ત્યારે ઋણ વિચલન દર્શાવે. તો દબાણની અસર, તો PV/nRT વિરુદ્ધ દબાણ P નો આલેખ. PV/nRT જેને Z કહેવાય, દબાણનીય અવયવ. આ ત્રુટક રેખા વડે તમને આજે જોવા મળે છે, ત્રુટક રેખા, કે આદર્શ વાયુ માટે કોઈ પણ આદર્શ વાયુ હોય તો એના માટે PV/nRT વિરુદ્ધ P નો ગ્રાફ આ રીતે સીધી રેખા જ મળે, ત્રુટક રેખા, જે ઓલવેઝ Z = 1 હોય, Z = 1. જ્યારે આદર્શ વર્તણૂક ન હોય તો ત્યારે તમે જોઈ શકો, તો જો આ H2 અને He, હાઇડ્રોજન અને હિલિયમ માટે દબાણ જેમ જેમ વધે છે એમ Z વધતો જાય છે. જો હાઇડ્રોજન, H2 અને He માટે જેમ દબાણ વધે છે એમ તમે જોઈ શકો આ Z વધતો જાય છે. એટલે એમ કહેવાય હાઇડ્રોજન અને હિલિયમ માટે દરેક દબાણે Z <1 માલુમ પડે છે, Z <1. H2 અને He માટે હંમેશા Z <1 થાય, અને Z <1 થયું તો એમ કહેવાય કે આદર્શ વર્તણૂકથી, અને આ હાઇડ્રોજન અને હિલિયમ એ આદર્શ વાયુથી ધન વિચલન દર્શાવે છે, પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે. અને જેનો Z <1 હોય, Z <1, એ વાયુ
આદર્શ વાયુ કરતા ઓછો દબનીય હોય, ઓછો કમ્પ્રેસિબલ હોય, એને કમ્પ્રેસ ઓછો કરી શકાય. એટલે દબનીય અવયવ Z અને વાયુની કમ્પ્રેસિબિલિટી, વાયુની દબનીયતા, એનું સંકોચાવાનું વલણ એક વ્યસ્ત સંબંધ ધરાવે. એટલે Z અને વાયુનું સંકોચાવાનું વલણ વચ્ચે સંબંધ કેવો હોય? વ્યસ્ત. એટલે આ મગજમાં રાખીશું સોરી. એટલે આપણે કહી શકાય હાઇડ્રોજન અને હિલિયમ માટે Z ગ્રેટર ધેન 1 હોય, આમ એ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય હોય. જ્યારે તમે એટલે હાઇડ્રોજન અને હિલિયમ એ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય, એટલે Z અને દબનીયતા, વાયુની કમ્પ્રેસિબિલિટી, સંકોચનીયતા વચ્ચેનો સંબંધ કેવો હોય? વ્યસ્ત. દબનીયતા તેનો સંબંધ વ્યસ્ત હોય. Z અને દબનીયતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત. જ્યારે આલેખ હું એ સમજાવી દઉં પછી તમને લખાઈ દઉં. તમે જોઈ શકો જ્યારે N2O2 મિથેન અને CO2 આ વાયુ માટે અહીંયા જો નીચું દબાણ, આ નીચું દબાણ ત્યારે એ બધા માટે જો Z<1 છે, આ દબાણ ઓછું છે ત્યારે આ જો Z<1 છે બધા માટે, CO2 માટે, મિથેન માટે, O2 માટે અને N2 માટે. આ બધા જો આ બધાનો જે આ વક્ર ભાગ છે નીચે તરફ આવ્યો, 1 ની નીચે. એટલે એમ કહેવાય કે નીચા દબાણે N2, O2, મિથેન અને CO2 Z<1 માલુમ પડે છે એનો દબનીય અવયવ. આમ કહેવાય કે નીચા દબાણે આદર્શ વાયુ કરતા N2, O2, મિથેન, CO2 વધુ દબનીય હોય, વધુ કમ્પ્રેસિબલ હોય, વધુ સંકોચનીય હોય નીચા દબાણે આદર્શ વાયુ કરતા. પણ જ્યારે ઊંચા દબાણે, એટલે જો આ દબાણ 400, 600, 800, તો તમે 800 અહીંયા પ્રેશર છે ત્યારે આમ ઉપર આમ જાઓ તો જો CO2, મિથેન, O2, N2 આ બધા માટે Z>1 માલુમ પડે છે. જો અહીંયા Z>1. તો એમ કહેવાય ઊંચા દબાણે N2, O2, મિથેન, CO2 બધા માટે દબનીય અવયવ Z>1 માલુમ પડે છે. Z>1. આમ કહી શકાય કે ઊંચા દબાણે આ O2, N2, મિથેન, CO2 આદર્શ વાયુ કરતા ઓછા દબનીય હોય. બરાબર? એટલે આ MCQ પૂછે ઊંચા દબાણે N2, O2, મિથેન, CO2 માટે Z નું મૂલ્ય શું હોય? તો Z>1. આદર્શ વાયુથી કેવું વિચલન દર્શાવે? તો ઊંચા દબાણે ધન વિચલન. નીચા દબાણે O2, N2, મિથેન, CO2 માટે Z શું હોય? તો Z<1 હોય. કેવું વિચલન દર્શાવે? તો ઋણ વિચલન દર્શાવે. અને આદર્શ વાયુ કરતાની દબનીયતા શું હોય? તો નીચા દબાણે O2, N2, મિથેન, CO2 આદર્શ વાયુ કરતા વધુ દબનીય, જ્યારે ઊંચા દબાણે આદર્શ વાયુ કરતા ઓછા દબનીય, એટલે કમ્પ્રેસ ઓછા કરી શકાય. અને આવું વિચલન કેમ માલુમ પડે, શા માટે, તો એ પણ આપણે કોન્સેપ્ટ આવશે ત્યારે જોશું. હવે મેં તમને અહીંયા O2, મિથેન, N2 આ બધા માટે જે સમજાયું એ તમને લખાણ કરી દઉં. બરાબર છે? અને પછી તમારે ઘરેથી આ રીતે લેક્ચર જોઈ અને લખી લેજો. પણ આ કન્સેપ્ચ્યુઅલ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો છે. ક્યારે Z<1 હોય છે, ક્યારે Z>1 હોય. હાઇડ્રોજન, હિલિયમ માટે ઓલવેઝ Z>1 હોય છે, જ્યારે અન્ય વાયુ માટે નીચા દબાણે અને ઊંચા દબાણે ફેરફાર હોય છે Z માં. તો હવે આપણે જે કયા દબાણે એની વર્તણૂક આદર્શ હોય, તો ખૂબ જ નીચા દબાણે. જો ખૂબ જ નીચું દબાણ એટલે ઓલમોસ્ટ 1 એટમોસ્ફિયર ની નજીક, તો નીચા દબાણે એમની વર્તણૂક આદર્શ જેવી હોય, કારણ કે ખૂબ નીચા દબાણે જો બધા અહીંયા ભેગા થાય છે, એટલે ખૂબ નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય એમ કહી શકાય. ઓકે, જો તમને મેં કીધું એ મેં લખાણ સ્વરૂપે સમજાવ્યું. આલેખમાં જોઈ શકાય કે નીચા દબાણે એટલે આ નીચું દબાણ N2, O2, મિથેન, CO2 માટે Z>1 છે. આ ઓછું દબાણ, આમ 200, 400 આ ઓછું દબાણ, ત્યારે આ બધા જો વક્ર સ્વરૂપે છે, ડાઉન તરફ Z>1. આમ કહી શકાય નીચા દબાણે તેઓ આદર્શ વર્તણૂકથી ઋણ વિચલન દર્શાવે. આદર્શ વર્તણૂકથી કઈ રીતનો તફાવત?
z<1 તો નેગેટિવ ડેવિએશન ગુજરાતીમાં કહેવાય ઋણ વિચલન. આ ઋણ વિચલન એટલે જેનું z<1 એ ઋણ વિચલન. નીચા દબાણે આ વાયુઓ N2O2 મિથેન CO2 આદર્શ વાયુ કરતા વધુ દબાણ્ય હોય. એટલે જેનો z<1 એ આદર્શ વાયુ કરતા વધુ દબાણ્ય એમ કહેવાય કે નીચા દબાણે O2 N2 CO2 મિથેન ને વધુ કોમ્પ્રેસ કરી શકાય, વધુ સંકોચાવી શકાય. આદર્શ વાયુ કરતા એના અણુઓ વધુ નજીક જઈ શકે. બરાબર. જ્યારે ઊંચા દબાણે આ વાયુઓ જો ઊંચું દબાણ એટલે મેં હમણાં વાત કરી કે આ 800 ની આસપાસ તમે જો આ ઊંચા દબાણે આ બધાના અપ છે. આ PV/nRT નું મૂલ્ય અપ છે. એટલે ઊંચા દબાણે z>1 માલુમ પડે છે. જ્યારે ઊંચા દબાણે આ વાયુ માટે z>1 છે, દબાણનો અવયવ 1 કરતા વધુ છે. આમ કહી શકાય કે ઊંચા દબાણે તેઓ આદર્શ વર્તણૂકથી ધન વિચલન દર્શાવે છે. એટલે z>1 આદર્શ વર્તણૂકથી ધન વિચલન પોઝિટિવ ડેવિએશન દર્શાવે છે. આમ ઊંચા દબાણે આ વાયુઓ આદર્શ વાયુ કરતા ઓછા દબાણ્ય હોય. એટલે જેનો z>1 એ આદર્શ વાયુ કરતા ઓછા દબાણ્ય, આદર્શ વાયુ કરતા ને કમ્પ્રેસ ઓછા કરી શકાય. બરાબર. આવું કેમ થતું હશે તો એ આપણે આના પછીની થિયરીમાં વાત કરીશું કે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શથી કેમ વિચલિત થાય, કેમ વિચલન થાય, શાના કારણે એ આપણે વાત કરીશું. બરાબર. તો આમ આના ઉપરથી આપણે અહીંયા દબાણની અસરનો અભ્યાસ પરથી આપણે એવું તારણ કરી શકીએ કે નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય. એટલે ક્યારે કોઈ વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવી શકે તો કહી શકાય કે નીચા દબાણે. બરાબર. આમ નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક, વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય અથવા કહી શકાય નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે. તો દબાણની અસરનો અભ્યાસ આ z>1 z<1 વાળા MCQ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. તો ત્યારબાદ આપણે વાત કરીશું હવે તાપમાનની અસર. વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલનમાં તાપમાનની અસર. કયા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે અને કયા તાપમાને એ વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે. ઓકે. તો તાપમાનની અસર, વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂકથી વિચલન, તાપમાનની અસર, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, PV વિરુદ્ધ T નો આલેખ, જુદા જુદા તાપમાન. આ કોઈ T1 અચળ તાપમાને છે, આ T2 અચળ તાપમાન, આ કોઈ T3 અચળ રાખ્યું અને આ કોઈ T4 અચળ. આદર્શ વાયુ હોય, આદર્શ વાયુ એના માટે તો PV વિરુદ્ધ T નો આલેખ કોઈ પણ અચળ તાપમાને આ સીધી રેખા જ મળે, સીધી રેખા જ મળે બોયલના રૂલ્સ મુજબ. બરાબર. આદર્શ વાયુ એટલે અહીંયા જે ત્રુટક રેખા છે ને, ત્રુટક રેખા એ આદર્શ વાયુ માટેનો PV વિરુદ્ધ P નો અચળ તાપમાને ગ્રાફ છે. એટલે T1 T2 T3 T4 એ અચળ તાપમાન. દાખલા કે T1 કોઈ અચળ તાપમાન, ત્યારે આદર્શ વાયુનો PV વિરુદ્ધ P નો આલેખ આ મુજબ મળે. પણ વાસ્તવિક વાયુ હોય તો અહીંયા તમે જોઈ શકો કે આ બેમાંનો આ વક્ર ભાગ અહીંયા વધી ગયો, વક્ર ઊંડાણ વધ્યું અહીંયા ગ્રાફમાં. તો આટલું આ વિચલનની માત્રા દર્શાવે કે આ કોઈ T1 તાપમાન કે કોઈ નીચું તાપમાન આપણે લીધું તો ત્યારે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુની વર્તણૂકમાં વધુ વિચલન છે, વધુ તફાવત છે. આ વક્રનો ઊંડાણ ભાગ એવું સૂચવે. બરાબર. એટલે T1 તાપમાને આ મુજબનો ગ્રાફ, T1 કરતા થોડું તાપમાન વધાર્યું T2, ઈ તાપમાન અચળ રાખ્યું અને P બદલાવતા ગયા હોય અને PV નોંધતા ગયા હોય તો તમે જોઈ શકો T2 કોઈ અચળ તાપમાને શરૂઆતમાં પ્રેશર વધ્યું. બરાબર. તો PV ઘટ્યો, જો ઘટ્યો. પછી જેમ જેમ પ્રેશર વધ્યું એમ પાછો વધતો ગયો.
તો આ જે ભાગ છે વિચલનની માત્રા સૂચવે તો T1 કરતા T2 તાપમાને આદર્શ અને વાસ્તવિક વાયુની વર્તણૂક બે વચ્ચેનો તફાવત ઘટી ગયો તો ગ્રાફમાં આ વક્ર ભાગ ઓછો થઈ ગયો. હવે T2 કરતા કોઈ T3 તાપમાન વધુ લીધું અને એ તાપમાન અચળ રાખવામાં આવે. T3 તાપમાન અચળ રાખવામાં આવ્યું. આ ત્રુટક રેખા તો આદર્શ વાયુ માટેનો જ છે, ઓલવેઝ અચળ જ હોય. પણ વાસ્તવિક વાયુ માટે તો જોઈ શકો કે આ વક્ર ભાગ છે T3 ઊંચા તાપમાને આ વક્ર ભાગ ઘટી ગયો, આ ભાગ ઘટી ગયો. જો આ બે વચ્ચે તેનો અર્થ એવો થાય જેમ જેમ તાપમાન વધતું જાય છે એમ વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચેનો ભેદ છે ઓછો થતો જાય, વર્તણૂક લગભગ નજીક આવતી જાય. અને T3 કરતા કોઈ તાપમાન ઊંચું લીધું T4, તો આ T4 એવા ઊંચા તાપમાને તમે જોઈ શકો છો કે વાસ્તવિક વાયુ ની વર્તણૂક આદર્શ વાયુ જેવી જ છે, કારણ કે બેનો ગ્રાફ એક સરખો જ જાય છે. તો આમ કહી શકાય કે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુની વર્તણૂક જેવી હોય, જ્યારે નીચા તાપમાને એ બેમાં વિચલન માલુમ પડે, તફાવત માલુમ પડે. તો વિચલનની માત્રા આદર્શ વર્તણૂક અને વાસ્તવિક વર્તણૂક વચ્ચે વિચલનની માત્રા જે છે બરાબર પ્રમાણ તો એક તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે એમ કહેવાય જેમ તાપમાન વધે એમ બે વચ્ચેની વિચલનની માત્રા ઓછી થાય. જેમ તાપમાન વધે બે વચ્ચે વિચલનની માત્રા ઓછી થાય. વાસ્તવિક વાયુ આદર્શ વાયુ જેની જેમ જ વર્તે ઊંચા તાપમાન. જ્યારે તાપમાન નીચું હોય અથવા તાપમાન ઓછું હોય ત્યારે વિચલનની માત્રા બે વચ્ચે વધારે હોય. એટલે વાસ્તવિક વાયુ છે આદર્શ વર્તણૂકથી વધુ વિચલન દર્શાવે. આમ કહી શકાય ઊંચા તાપમાને વિચલન ઘણું ઓછું થઈ જાય છે, પરિણામે વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુની જેમ વર્તે છે. બરાબર. એટલે તો દબાણમાં શું હતું તો નીચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક દર્શાવતું હતું, તાપમાનમાં ઊંચા તાપમાને. આમ કહી શકાય કે કોઈ પણ વાસ્તવિક વાયુ ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ વર્તણૂક દર્શાવતો હોય. એટલે આપણે એમસીક્યુ કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો છે કે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ વાયુ જેવી ક્યારે હોય તો નીચા દબાણે ઊંચા તાપમાને. બરાબર. હવે જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે એ તાપમાનને એક નામ આપવામાં આવ્યું છે બોઇલ તાપમાન. આપણે બોઇલ ટેમ્પરેચર કહીએ કોને કહેવાય બોઇલ ટેમ્પરેચર અથવા બોઇલ પોઈન્ટ. તો જે તાપમાને વાસ્તવિક વાયુ રિયલ ગેસ એ આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે, આઈડિયલ ગેસની જેમ વર્તે, તે તાપમાનને બોઇલ તાપમાન કહેવાય. કોઈ એવા અચળ દબાણ. બરાબર. કોઈ એવા નિશ્ચિત દબાણ. બરાબર. દરેક વાયુના બોઇલ તાપમાન નિશ્ચિત હોય, H2 હોય, N2 હોય, O2 હોય, મિથેન હોય, એ દરેકના બોઇલ ટેમ્પરેચર નિશ્ચિત જ હોય. પણ એ યાદ રાખવું દરેક વાયુના બોઇલ તાપમાન સરખા હોતા નથી. કેમ સરખા ન હોય એ આપણે સૂત્ર આગળ આવશે બોઇલ તાપમાનનું, એ પણ આપણે સમજીશું. એટલે N2 નું બોઇલ તાપમાન જુદું હોય, H2 નું બોઇલ તાપમાન જુદું હોય, O2 નું બોઇલ તાપમાન જુદું હોય, પણ જે તે વાયુનું પોતાનું નિશ્ચિત હોય. એટલે દરેક વાયુ એવા કોઈ ઊંચા તાપમાને આદર્શ વર્તણૂક દર્શાવતા હોય. બરાબર. એટલે જે તાપમાને એની વર્તણૂક આદર્શ હોય તે તાપમાન તે વાયુનું બોઇલ તાપમાન કહેવાય. બોઇલ તાપમાન અથવા બોઇલ બિંદુ અથવા બોઇલ પોઈન્ટ કોઈ આપને ખબર હોવી જોઈએ. તો આ તાપમાનની અસર થઈ. બરાબર છે. હવે આપણે આ તાપમાન દબાણની અસર લખી નાખીશું અને પછી દબાણની અવયવ Z નું મહત્વ દબાણની અવયવ Z પરથી આપણે શું કહી શકીએ એની આપણે વાત કરીએ. ઓકે. જો દબાણની અસર અને તાપમાનની અસર પરથી આપણે કહી શકીએ કે કોઈ પણ વાયુ ઊંચા દબાણે અને નીચા તાપમાને વાસ્તવિક બને, જ્યારે નીચા દબાણે ઊંચા તાપમાને આદર્શ બને. હવે દબાણીય અવયવ Z નું મહત્વ. તો
તો દબન્ય અવયવ શું હતું? PV છેદમાં nRT નો ગુણોત્તર. હવે Z બરાબર વાસ્તવિક વાયુ હોય, વાસ્તવિક વાયુ, તો એના માટે આપણે અહીંયા V રિયલ એટલે વાસ્તવિક, તો PV રિયલ બાય nRT કહી શકાય. અને જો આદર્શ વર્તણૂક હોય વાયુની તો PV આઈડિયલ બરાબર nRT કહી શકાય. PV આઈડિયલ બરાબર nRT આદર્શ વાયુનું કદ, તો PV V આઈડિયલ V ને કરતા બનાવો તો nRT બાય P થાય. તો અને અહીંયા આને હું આમ લખી શકું ને, V રિયલ વાસ્તવિક વાયુનું કદ, આ P જે છે અહીંયા અંશમાં છે, પણ એ છેદનો છેદ લખી શકાય ને, એટલે nRT ના છેદમાં હું P લખી શકું. હવે એક જ થયું ને, P અપાવી દો. અહીંયા nRT બાય P, તો આ nRT બાય P બરાબર V આઈડિયલ, તો અહીંથી V આઈડિયલ અહીંયા હું મૂકી શકું. તો આમ વાસ્તવિક રીતે Z શું છે? તો દબન્ય અવયવે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુના કદનો ગુણોત્તર જ છે. વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુના કદનો ગુણોત્તર જ છે. Z બરાબર V રિયલ એટલે વાસ્તવિક વાયુનું કદ અને છેદમાં V આઈડિયલ એટલે આદર્શ વાયુનું કદ. હવે આ Z ના મૂલ્ય આદર્શ વાયુ, તો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ માટે ડિફરન્ટ હોય. તો આદર્શ વાયુ હોય તો Z બરાબર 1 થાય, આ Z બરાબર 1 થાય. તો Z બરાબર 1 થાય તો એમ કહી શકાય ને કે આદર્શ વાયુ માટે V રિયલ છેદમાં V આઈડિયલ એટલે વાસ્તવિક વાયુનું કદ અને આદર્શ વાયુનો કદનો ગુણોત્તર બરાબર 1 થાય આદર્શ વાયુ માટે. તો આના ઉપરથી કહી શકાય કે આદર્શ વાયુ માટે વાસ્તવિક વાયુનું કદ બરાબર આદર્શ વાયુનું કદ, એટલે બે કદ સરખા જ થાય જો આદર્શ હોય તો. આ VR = VI એટલે V રિયલ વાસ્તવિક બરાબર V આઈડિયલ એટલે આદર્શ કદ. અને વાસ્તવિક વાયુ હોય, રિયલ કેસીસ હોય, તો એમાં તો પાછું ધન વિચલન એટલે કે Z greater than 1 હોય, તો Z greater than 1 તો Z બરાબર તો V રિયલ છેદમાં V આઈડિયલ, એટલે એમ કહી શકાય V રિયલ છેદમાં V આઈડિયલ greater than 1. આના ઉપર તેમ કહી શકાય કે વાસ્તવિક વાયુ માટે જો ધન વિચલન હોય વાયુમાં તો વાસ્તવિક વાયુનું મોલર કદ આઈડિયલ વાયુના મોલર કદ કરતા વધારે હોય, VR greater than VI. અને જો ઋણ વિચલન હોય Z less than 1, ઋણ વિચલન Z less than 1 તો VR/VI less than 1 થાય. આમ કહી શકાય VR less than VI એટલે વાસ્તવિક વાયુમાં જો ઋણ વિચલન હોય તો એમાં વાસ્તવિક વાયુનું મોલર કદ આદર્શ વાયુના મોલર કદ કરતા ઓછું હોય, less than. બરાબર? જ્યાં આ V રિયલ વાસ્તવિક વાયુનું કદ અને પ્રાયોગિક મળેલું મૂલ્ય, બરાબર, આ એક્સપેરિમેન્ટલી ઓબ્ઝર્વ વેલ્યુ એક્ચ્યુઅલી આ મોલર વોલ્યુમ તરીકે ઓળખી આપણે, મોલર કદ તરીકે. તો આ V રિયલ શું? તો એક્સપેરિમેન્ટલી પ્રાયોગિક રીતે મળેલું કદ છે. અને V આઈડિયલ શું? તો એ આપણે સૈદ્ધાંતિક રીતે મળેલું મૂલ્ય ગણતરી કરી. આમ આ Z પરથી V આઈડિયલ અને V રિયલ એટલે વાસ્તવિક વાયુનું મોલર કદ અને આદર્શ વાયુનું મોલર કદ, બરાબર, ક્યારે બે ઇક્વલ હોય, ક્યારે VR greater than VI અને ક્યારે VR less than VI. તો આ પણ અગત્યનું MCQ ના પોઈન્ટ ઓફ વ્યૂ. કઈ રીતે આપણે VR/VI = Z લઈ આવ્યા તો એ તમારી સામે છે. ઓકે, તો આ રીતે આપણે Z નું મહત્વ ખબર હોવી જોઈએ. ઓકે, તો તમને પ્રશ્ન એવો થતો હોય કે નીચા દબાણે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ કેમ વર્તતો હશે, અને એ સિવાયની કન્ડિશન એટલે કે ઊંચા દબાણે નીચા તાપમાને એ આદર્શ વાયુની જેમ કેમ વર્તતો ન હોય. તો એનું કારણ આપણે સમજીએ. એનું કારણ શું છે? એનું કારણ વાસ્તવિક વાયુ PV બરાબર nRT નું પાલન નીચા દબાણે ઊંચા તાપમાને જ કરે છે. વાસ્તવિક વાયુ PV બરાબર nRT નું પાલન નીચા દબાણે ઊંચા તાપમાને જ કરે. જ્યારે ઊંચા દબાણે અને નીચા તાપમાને તે આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે, તફાવત દર્શાવે, ત્યારે આદર્શ વાયુની જેમ ન વર્તે. તો એ નીચે મુજબ સમજાવી શકાય. કઈ રીતે? તો વાયુ સમીકરણ છે, આપણે વાયુ સમીકરણ છે PV બરાબર nRT,
ક્યાંથી આવેલા? તો તે વાયુના ગતિકીય સિદ્ધાંત પરથી આવેલા, કાઇનેટિક ગેસ થિયરી પરથી, વાયુના ગતિવાદ પરથી આવેલા છે. અને આ ગતિકીય સિદ્ધાંત, આ જે વાયુનો ગતિવાદ છે એ આપણે પેલી પૂર્વ ધારણાઓ જે આગળની ધારણાઓ જોઈ હતી એ પૂર્વ ધારણાઓ અથવા અભિધારણાઓ પર આધારિત છે, જે સચોટ હકીકતે હોતી અમુક નથી, એટલે અમુક પૂર્વ ધારણાઓ પરથી રજૂ કરવામાં આવ્યું છે. અને યોગ્ય રીતે અભ્યાસ કરતા, કે પૂર્વ ધારણાઓનો યોગ્ય રીતે અભ્યાસ કરતા ઊંચા દબાણે અને નીચા તાપમાને વાયુના ગતિકીય સિદ્ધાંતની બે અભિધારણાઓ ખોટી ઠરે છે. બે અભિધારણાઓ આ કન્ડિશનમાં ઊંચા દબાણે નીચા તાપમાને ખોટી ઠરેલી છે. એનું પાલન નથી થતું હકીકત, એ અભિધારણા રાઈટ નથી આ કન્ડિશનમાં. હવે કઈ બે અભિધારણા? તો આપણે એક અભિધારણા આ જોઈતી, વાયુના કુલ કદની સરખામણીમાં વાયુના અણુએ રોકેલું કદ નહિવત હોય જે અવગણી શકાય. એટલે ટોટલ જે વોલ્યુમ હોય, એટલે આપણે એવી અભિધારણા આવેલી હતી, વાયુના અણુઓ એટલા સૂક્ષ્મ હોય, એકબીજાથી એટલા અંતરે આમ ગોઠવાયેલા હોય દૂર દૂર, કે જેથી તેમની વચ્ચે જેટલું અવકાશ હોય એ અવકાશની સાપેક્ષે વાયુના અણુનું કદ નહિવત હોય જે અવગણી શકે. એવી પૂર્વધારણા હતી. એટલે વાયુના અણુનું કદ ટૂંકમાં એ પૂર્વધારણામાં અવગણી નાખ્યું છે અને કુલ કદની સરખામણીમાં. બરાબર. અને એક પૂર્વધારણા આવી હતી, વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ અવગણી શકાય. આપણે એક પૂર્વધારણા વાયુના ગતિવાદ સિદ્ધાંતમાં જોયેલું કે વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય જે અવગણી શકાય. તો આ બે પૂર્વધારણાઓ જે છે એ ખરેખર આ ઊંચા દબાણે નીચા તાપમાને ખોટી ઠરેલી છે. બરાબર. આ ઉપરોક્ત અભિધારણા ફક્ત આ અભિધારણા ક્યારે લાગુ પડે? તો ફક્ત નીચા દબાણે અને ઊંચા તાપમાને જ સાચી પડે. આ પૂર્વધારણા નીચા દબાણે અને ઊંચા તાપમાને જ સાચી પડે. દબાણ ખૂબ નીચું હોય એટલે વાયુના અણુ એકબીજાથી દૂર હોય એટલે સ્વાભાવિક છે કે એમની વચ્ચે આકર્ષણ બળ ન હોય. અને તાપમાન ખૂબ ઊંચું હોય, ઊંચા તાપમાને, તો વાયુના અણુઓ સેટલ જ ન થઈ શકે, એકબીજાની નજીક જ ન જાય એટલે આકર્ષણ બળ હોતું જ નથી. અને ઊંચા તાપમાને વાયુના અણુઓ ખૂબ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે ખૂબ જ એકબીજા વચ્ચે અંતર જાળવતા હોય. સ્વાભાવિક છે કે કુલ કદ સરખામણીમાં અવગણી શકાય અણુનું કદ, પણ એ ક્યારે? ઊંચા તાપમાને નીચા દબાણે જ સાચી ઠરે છે. જ્યારે હવે સમજે, હવે કેમ ત્યારે જ સાચી પડે? તો કારણ કે ઊંચા દબાણે એટલે દબાણ ખૂબ ઊંચું રાખવામાં આવે, ટેમ્પરેચર લો રાખવામાં આવે, નીચું તાપમાન, દબાણ વાયુ ઉપર ખૂબ ઊંચું, તો તાપમાન નીચું હોય તો વાયુ તમને ખબર હોય તો ઠંડો પડે અને પાછું ઉપરથી એ વાયુ ઉપર દબાણ આપવામાં આવે, ઊંચું દબાણ, તો વાયુના અણુ નજીક જાય, તો વાયુના અણુ એકબીજાની નજીક આવે તો એમની વચ્ચે આકર્ષણ બળ થાય, તો એમની વચ્ચે આકર્ષણ બળ થાય. તો સ્વાભાવિક છે કે ઊંચા દબાણે નીચા તાપમાને વાયુના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય. જ્યારે આ પૂર્વધારણા હોય તો બધી જ કન્ડિશનમાં અવગણી નાખ્યું. પણ હકીકતે આ ઊંચા દબાણે નીચા તાપમાને આ પૂર્વધારણાઓ ખોટી કહેવાય. આ વાયુના ગતિવાદમાં રજૂ થયેલી આ બે પૂર્વધારણા ઊંચા દબાણે નીચા તાપમાને ખોટી ઠરેલી છે. એટલે દરેક વાયુ દરેક કન્ડિશનમાં PV બરાબર NRT નું પાલન કરતો નથી. અમુક કન્ડિશનમાં જ કરે. એ કન્ડિશન કઈ? તો ઊંચું, એ કન્ડિશન કઈ ક્યારે પાલન કરે? તો ઊંચા તાપમાને અને નીચા દબાણે PV બરાબર NRT નું પાલન કરે. કારણ કે ત્યારે આ બે પૂર્વધારણાનું પાલન થાય. એ સિવાયની કન્ડિશનમાં પાલન થતું નથી. આમ આ બે પૂર્વધારણામાં સુધારો કરવો પડે અને આ બે પૂર્વધારણામાં સુધારો કરી અને આ PV બરાબર NRT માં P અને V નો સુધારો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલો. એટલે આ બે કન્ડિશનને ધ્યાનમાં લઈ અને આ PV બરાબર NRT નો સુધારો આવ્યો છે. P અને V નો સુધારો, બરાબર. એટલે પછી એ PV બરાબર NRT એ જે વાન ડર વાલ્સે સમીકરણ આપ્યું એ સમીકરણને ધ્યાનમાં લ્યો તો એની અંદર આ આકર્ષણ બળ, અપાકર્ષણ બળ અને ધ્યાનમાં લઈ અને વાયુના અણુનું કદય ધ્યાનમાં લઈ અને પછી એ સૂત્ર આવેલું છે. એ સમીકરણ જે છે એના ઉપરથી આપણે પછી સમજી શકીએ કે નીચા તાપમાને ઊંચા દબાણ, નીચા તાપમાને ઊંચા દબાણે શું થતું હોય અને
ઊંચા તાપમાને અને નીચા દબાણે શું થતું હોય. તો આપણે મગજમાં એ રાખીશું કે બે પૂર્વધારણા વાયુના ગતિવાતમાં જે રજૂ થયેલી એ બે પૂર્વધારણા એ ઊંચા દબાણે અને નીચા તાપમાને ખોટી ઠરેલી છે. પરિણામે દરેક વાયુ આ PV બરાબર nRT નું પાલન ફક્ત ક્યારે કરે? નીચા દબાણે અને ઊંચા તાપમાને. તો વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આ બે પૂર્વધારણામાં સુધારો કરી અને PV બરાબર nRT નો સુધારો, PV બરાબર nRT માં દબાણ P અને કદ V નો સુધારો આપણે આપ્યો છે અને એના પરથી જે સમીકરણ આવ્યું એ વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાય. એ સમીકરણની આપણે વાત કરવાની છે. તો આમે હકીકત છે, જો સિમ્પલ વાત છે, દરેક કન્ડિશનમાં કોઈ વાયુ PV બરાબર nRT નું પાલન કરતું અને આ આકર્ષણ બળ અપાકર્ષણ બળ હકીકતે આપણે અવગણિત નાખીએ તો ક્યારેય કોઈ વાયુ ઠંડો પડી અને ઘન સ્વરૂપ ન બને. ક્યારેય આપણે પાણીની વરાળમાંથી બરફ બનાવી જ ન શકીએ, પણ હકીકતે બરફ બને છે. તો એનું રીઝન એ થયું કે વાયુના અણુઓ ખૂબ નીચા તાપમાન, એટલે ખૂબ ઠંડુ તાપમાન, નીચું તાપમાન અને દબાણ ઊંચું હોય ત્યારે એકબીજાની નજીક જઈ શકતા હોય એમની વચ્ચે આકર્ષણ બળ હોય. આકર્ષણ બળ હોય તો જ ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે, નહીં તો ક્યારેય વાયુમાંથી પ્રવાહીમાંથી ઘન બને જ નહીં. સ્વાભાવિક છે, બરાબર છે. એટલે હવે આપણે આ બે પૂર્વધારણાનો જે સુધારો આવ્યો છે એ સુધારો સમજવાનો છે. વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલો, જે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાશે. ઓકે, તો વાસ્તવિક વાયુ માટેનું અવસ્થા સમીકરણ તો વાન ડર વાલ્સ સમીકરણ, બરાબર સમજીએ. તો વાન ડર વાલ્સ સમીકરણ એ આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT માં P અને V નો સુધારો કરી દર્શાવવામાં આવ્યું છે. હમણાં આપણે આગળની પૂર્વધારણાઓ કીધી ને એ ખોટી ઠરેલી છે, તો આમાં કરેક્શન કરી અને વાન ડર વાલ્સે P અને V નો સુધારો આવ્યો અને PV બરાબર nRT નું મોડિફિકેશન જ છે વાન ડર વાલ્સ ઇક્વેશન. સમજીએ એમાં V નો સુધારો શું કે V નો શું સુધારો કરવો પડે એવું વાન ડર વાલ્સે સૂચવેલું. તો સમજીએ, ધારો કે વાયુના અણુનું કદ આ V છે, એટલે કોઈ વાયુનો અણુ છે એનું કદ V છે અને અણુ ગોળાકાર હોય. એક અણુ હોય તો V બરાબર 4/3 પાય ક્યુબ એનું કદ કહેવાય વાયુના અણુ. બરાબર, અહીંયા આપણે કીધું કે વાયુના અણુનું કદ V છે, સ્મોલ v. અણુનું કદ, હવે જ્યારે વાયુના અણુ ગતિ કરતા હોય, પાત્રની અંદર ગતિ કરતા હોય ત્યારે તેમનું અસરકારક કદ એ પોતાનું જે મૂળભૂત કદ આ V છે એના કરતા 4 ગણું હોય એવું કહે છે પ્રાયોગિક રીતે. એટલે વાયુના અણુનું કદ તો આપણે શું કીધું V છે, પણ જ્યારે આ વાયુના અણુઓ પાત્રની અંદર ગતિ કરતા હોય, મૂવમેન્ટ કરતા હોય ત્યારે એનું જે મૂળભૂત કદ હોય V એના કરતા એનું 4 ગણું કદ હોય, 4V જેટલું હોય. ટૂંકમાં કહીએ તો 4V જ્યારે મૂવમેન્ટ કરતા હોય ને ત્યારે. એટલે કહેવાનો મતલબ વાયુના અણુનું કદ 4/3 પાય ક્યુબ હોય, આપણે એને ગોળાકાર જ લઈએ છીએ. તો જ્યારે એ ગતિ કરતા હોય ને ત્યારે એનું કદ 4 ગુણ્યા 4/3 પાય ક્યુબ જેટલું હોય, જેને આપણે અહીંયા B વડે દર્શાવતા, જે 4 ગણું કદ એને B વડે દર્શાવતા. એટલે વાયુનું કદ V, ગતિ કરે ત્યારે 4V, એટલે B બરાબર 4V કીધું, જેને કો વોલ્યુમ કહેવાય, સહકદ કહેવાય. બરાબર, B ને સહકદ કહેવાય. તો હકીકતે વાયુના અણુઓને મુક્ત રીતે ઘૂમવા માટે બાકી રહેલ કદ કેટલું હોય? તો મુક્ત રીતે ઘૂમવા માટે બાકી રહેલું કદ, તો કુલ જે કદ હોય V એમાંથી B જેટલું બાદ કરો, V - B. એટલે 1 મોલ માટે, 1 મોલ વાયુ માટે V - B, પણ n મોલ વાયુ હોય, n મોલ, તો V - NB. જ્યાં B છે એ અચળાંક છે, બરાબર છે, જેનું મૂલ્ય 4V જેટલું આપણે કહી શકાય. કો વોલ્યુમ, સહવોલ્યુમ. એટલે આપણે જે હકીકતે જે કદ નોંધીએ છીએ ઓબ્ઝર્વડ વોલ્યુમ PV બરાબર nRT માં, આ V હકીકતે શું હોય? તો ઓબ્ઝર્વડ વોલ્યુમ V જે આપને મળે એમાંથી NB જેટલું બાદ કરો n મોલ વાયુ માટે, એ હકીકતે આપણું સાચું વોલ્યુમ હોય. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં આ PV બરાબર nRT માં આ જે V હતો ને, હકીકતે જે V આવે એ વધુ આવે છે. કેમ?
તો કે મેં એ ધ્યાનમાં નથી લીધું કે વાયુનો અણુ જ્યારે ઘૂમતો હોય ને ત્યારે પોતાનું જે કદ હોય એના કરતા 4 ગણું કદ રોકે. તો એ ઘૂમતો હોય એને કારણે તો હકીકતે વાયુના અણુને ફ્રીલી રીતે મુક્ત રીતે ઘૂમવા માટે તો કેટલું કદ રોકે? તો ઈ જે ટોટલ કદ હોય v એમાંથી b જેટલું 4v જેટલું બાદ કરો તો મુક્ત રીતે ઘૂમવા માટે બાકી રહેલું કદ એ જ તમારું સાચું કદ. એટલે આ v નો સુધારો શું કર્યો? આ v નો સુધારો v nb આવે કે બરાબર એક્ચ્યુઅલી કદ e વાન ઓવર નો સુધારો. હવે દબાણનો સુધારો કરેક્શન ઇન પ્રેશર. તો આ એક પાત્ર છે. પાત્રની અંદર વાયુના અણુઓ તમને ખબર હોય તો કોઈ એક જગ્યાએ સ્થિર ન હોય, સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો જ્યારે વાયુના કોઈ અણુ પાત્રની મધ્યમાં હોય ત્યારે એ વાયુના અણુ ઉપર બધી જ દિશામાંથી બાકીના અણુઓનું એક સરખું આકર્ષણ બળ લાગે. એટલે પરિણામી આકર્ષણ બળ એ વાયુનું કોઈ એક તરફ ન જાય. પણ જ્યારે એ વાયુ પાત્રની દિવાલ સાથે અથડામણની તૈયારીમાં હોય, પાત્રની દિવાલ સાથે, ત્યારે દિવાલ તરફ વાયુના અણુ ઓછા હોય ત્યારે એને પાત્રની અંદર તરફ ખેંચતા અણુ હોય. એટલે પાત્રની દિવાલ સાથે મુક્ત રીતે એ વાયુનો અણુ અથડાય ને તો ત્યારે જે હકીકતે અવલોકિત આપને દબાણ મળે એ આદર્શ દબાણ કરતા ઓછું હોય. એ દબાણ આપણે સાચું ન મળે. એટલે એ જે દબાણ હોય એમાં કંઈક ઉમેરવું પડે એવું વાંદરવાલ છે. તો જો અહીં આકૃતિમાં અણુ A છે, આ મધ્યનો અણુ A છે, એના ઉપર બાકીના બધા જ અણુનું બધી જ દિશામાંથી એક સરખું આકર્ષણ લાગે છે. પરિણામી બળ એનું એક શૂન્ય. પણ અહીંયા અણુ B છે એ પાત્રની દિવાલ સાથે અથડામણની તૈયારીમાં ત્યારે એ અણુ ઉપર ઇનસાઇડ મોલેક્યુલ્સ હોય એનું અંદર ખેંચતું આકર્ષણ બળ હોય. એટલે આમ અંદર ખેંચતું આકર્ષણ બળ એટલે પાત્રની દિવાલ સાથે અથડાયની મુક્ત રીતે ન અથડાઈ શકે. બરાબર છે? તો પરિણામે જે પ્રેશર અવલોકિત થાય છે એ દબાણ હકીકતે આદર્શ દબાણ કરતા ઓછું હોય અને એ દબાણમાં કંઈ ખૂટે એ ઉમેરવું પડે એવું વાંડરવાલ્સ આપને સૂચવે. કેટલું ઉમેરવું પડે એ આપણે જોઈએ. એટલે જો અહીં અણુ A એ પાત્રમાં રહેલા બીજા અણુ દ્વારા બધી જ દિશામાંથી એક સરખું આકર્ષણ અનુભવે છે. એટલે આ બધી દિશામાંથી એક સરખું આકર્ષણ. જ્યારે અણુ B એટલે આ અણુ એ પાત્રની દિવાલ તરફ છે તેના પર અંદરના અણુનું આકર્ષણ બળ લાગે છે. એટલે આ અંદરના અણુઓને આકર્ષી રાખે છે. તેથી તે પાત્રની દિવાલ સાથે મુક્ત રીતે અથડાતો નથી. આમ જે દબાણ અવલોકિત થાય એ આદર્શ દબાણ કરતા ઓછું હોય. એટલે જે દબાણ માપવામાં આવે આ P એ આ P હકીકતે ઓછો હોય. તેથી સુધારા સાથેનું દબાણ શું થાય? સુધારા સાથેનું દબાણ બરાબર એટલે ઈ જે દબાણ મળ્યું એ P પ્લસ એમાં સ્મોલ p જેટલું ઉમેરવું પડે. તો આ સ્મોલ p શું હોય? બરાબર, એટલે આટલું તો p નોંધવાનું પ્લસ એમાં જે ઉમેરવાનું દબાણ. તો એ સમજીએ આ જે સ્મોલ p હોય એ શું હોય? તો એ જે આ પાત્રની દિવાલ સાથે અથડાતો અણુ હોય. બરાબર, પાત્રની દિવાલ સાથે અથડાતો અણુ આપણે સમજીએ નાનો પેલા આપણે સમજીએ આપણે. તો હવે આ જે P હોય શું હોય? કેટલું દબાણ ઘટતું હોય? તો એમ કે છે કે એ જે પાત્રની દિવાલ સાથે અથડાતો અણુ હોય એનું દબાણ P એ દિવાલ તરફ રહેલા વાયુના અણુની ઘનતા અને અંદર તરફ રહેલા વાયુની અણુની ઘનતા ના સમપ્રમાણમાં હોય. એટલે અંદર તરફના વાયુના અણુની ઘનતા દિવાલ તરફના વાયુના અણુની ઘનતા એટલે P ચલે છે d2. એટલે દિવાલ સાથે અથડાતા વાયુનો દબાણ એ દિવાલ તરફ રહેલા વાયુના અણુની ઘનતા અને
અંદર તરફ રહેલા ઇનસાઇડ એટલે આ અંદર તરફ રહેલા આ દિવાલ તરફ અંદર તરફ રહેલા વાયુના અણુની ઘનતાના સમપ્રમાણમાં એટલે ટૂંકમાં કહીએ તો આ જે p હોય એ p ચલે છે d² અને આપને ખબર છે d ઘનતા આ p ચલે છે d² અને d ચલે છે 1/v હોય d ચલે છે 1/v 1 મોલ વાયુ માટે 1 મોલ માટે તેથી કહી શકાય d² ચલે છે 1/v², 1 મોલ માટે 1 મોલ વાયુ માટે. આમ અહીંયા p ચલે છે તેથી કહી શકાય p ચલે છે 1/v². બરાબર. ચલની નિશાની દૂર કરો તો p a/v², 1 મોલ વાયુ માટે 1 મોલ માટે n મોલ માટે p બરાબર n²/v² થાય. બરાબર. આમ દબાણનો સુધારો તો દબાણનો સુધારો તો p આ જે p છે તો મૂકવાનું p પ્લસ આ સ્મોલ p એટલે n²/v², અને આ જે a છે એ અચળાંક કહેવાય અને એનું મૂલ્ય એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. અહીં a છે એ અચળાંક અને વાન ડર વાલ્સ અચળાંક તરીકે ઓળખાય. a એ અચળાંક છે, અચળાંક એનું મૂલ્ય વાયુના સ્વભાવ પર આધાર રાખે, સ્વભાવ પર નેચર ઓફ ગેસ. આમ આ જે હતો એ દબાણનો સુધારો આવ્યો. બરાબર. દબાણનો સુધારો p n²/v². એટલે જે આપણે pv બરાબર nRT માં જે p મળતું હતું ને સાચું p નહોતું, એમાં અમુક ઘટતું હતું. કેટલું મૂલ્ય ઉમેરવું પડે? n²/v². a છે એ અચળાંક છે, એ વાન ડર વાલ્સ અચળાંક તરીકે ઓળખાય. n² n એટલે મોલ છે વાયુના અને v છે વાયુનું કદ છે. બરાબર ને? તો અહીં આ હવે આ p પ્લસ આ દબાણનો pv બરાબર nRT માં p અને v ની જગ્યાએ મૂલ્ય સુધારો સાથે મૂકતા, આમ pv બરાબર nRT માં p અને v નો સુધારો કરતા એટલે આ વાન ડર વાલ્સ સમીકરણમાં જે મળેલું તો p બરાબર શું થાય? p પ્લસ n²/v² અને v બરાબર શું થાય? v માઈનસ nb ઇક્વલ ટુ nRT. આ કોના માટે સમીકરણ આવ્યું? n મોલ વાયુ માટે. n મોલ વાયુ માટે જે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાય, જે વાન ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાય. અહીં a અને b, અહીં a શું સૂચવે ખબર? એ આંતરાણ્વીય આકર્ષણ બળનું માપન સૂચવે. એ આંતરાણ્વીય આકર્ષણ બળનું માપન સૂચવે. આકર્ષણ બળનું માપન સૂચવે. a અને b ને વાન ડર વાલ્સ અચળાંક કહેવાય. વાન ડર વાલ્સ અચળાંક. હવે આ સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણે નીચા દબાણે ઊંચા તાપમાને જે પેલા અવલોકન મેળવ્યા હતા ને આગળ, એ આપણે સમજાવી શકેલા. p n²/v² v np બરાબર nRT. n મોલ વાયુ માટે 1 મોલ વાયુ માટે કે તો p અહીંયા n ની જગ્યાએ બધે 1 મૂકી દેવાનું એટલે 1 મોલ વાયુ માટે વાન ડર વાલ્સ સમીકરણ આવે. તો આ હતું વાન ડર વાલ્સ સમીકરણ. બરાબર. pv બરાબર nRT માં p અને v નો સુધારા સાથે. આપણે વાન ડર વાલ્સ સમીકરણ એક્ઝેક્ટ આવડવું જોઈએ.
A શું છે? અંતરાણીય આકર્ષણ બળનું માપન સૂચવે. B શું છે? તો B છે એ સહકદ છે. વાયુના અણુ જ્યારે ઘૂમતા હોય ત્યારે અણુનું જે કદ હોય એના કરતા 4 ગણું કદ B સહકદ છે. અને A અને B ને વાન ડર વાલ્સ અચળાંક કહેવાય અને A અને B ના મૂલ્ય વાયુના સ્વભાવ પર આધાર રાખે. બરાબર, જે તે વાયુ માટે એ મૂલ્ય અચળ. ઓકે, તો હવે આપણે આ જે વાન ડર વાલ્સ અચળાંક આવ્યો A અને B એના એકમ શું થાય એની આપણે વાત કરી દઈએ, પછી લેક્ચર પૂર્ણ કરીએ. ઓકે, તો વાન ડર વાલ્સ અચળાંક A અને B ના એકમ. A આંતરાણીય આકર્ષણ બળનું માપન સૂચવે અને B ને સહપદ કહેવાય. આના એકમો તો વાન ડર વાલ્સ સમીકરણ હમણાં આપણે જોયું P real an² v². એટલે આપણે P બરાબર nRT માં જે P આવતું તે હકીકત વાસ્તવિક હતું, રિયલ હતું, તો એમાં an² v². v real nb બરાબર nRT n મોલ વાયુ માટે. તો an² v² હકીકતે શું છે? તો સુધારેલ P છે. P બરાબર an² v² છે, સુધારેલ P. અને nb શું છે? તો એ હકીકતે સુધારેલ કદ છે. એટલે સુધારેલ P, સુધારેલ દબાણ P બરાબર an² v² થાય. તમારે a નો એકમ જોયો તો હું a ને કરતા બનાવું તો a બરાબર આ v² અહીંયા તો pv² છેદમાં n². P તમારું વાતાવરણ એટલે atm એટમોસ્ફિયરિક પ્રેશર, v તમારું લીટરમાં હોય તો લીટર સ્ક્વેર છેદમાં n એટલે મોલ છે, મોલનો વર્ગ. અને લીટર સ્ક્વેર બરાબર 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય. અને ઘાતાંકનો એકમ 12 હોય, 12 ગુણ્યા ડેસીમીટર ની 6 ઘાત થાય, કારણ કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. અહીંયા લીટરનો વર્ગ છે ને, તો ડેસીમીટર ક્યુબ નો વર્ગ તો 3 ગુણ્યા 2 એટલે 6 છેદમાં મોલ સ્ક્વેર. આ ઉપરાંત SI એકમ, આ એનો SI એકમ શું થાય? તો A બરાબર વાતાવરણ ઇન્ટુ લીટર સ્ક્વેર છેદમાં મોલ સ્ક્વેર. લીટર 1 લીટર બરાબર મીટર ક્યુબ થાય. 1 લીટર બરાબર મીટર ક્યુબ, તો વાતાવરણ ઇન્ટુ મીટર ક્યુબ એનો સ્ક્વેર બરાબર છેદમાં મોલ સ્ક્વેર. તો વાતાવરણ આ મીટર ક્યુબ ઇન્ટુ 2 એટલે 6 ઘાત થાય ને, 3 2 6. તો 6 ઘાત હોય તો એનો આવી રીતે ડિવાઈડ કરી શકો છો, મીટર નો વર્ગ અને મીટર ની 4 ઘાત બરાબર છેદમાં મોલ સ્ક્વેર. અને એક વાતાવરણ એટલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્વર્સ 2. એક વાતાવરણ એટલે અહીંયા હું એક વાતાની જગ્યાએ લખી શકું ન્યૂટન છેદમાં મીટર સ્ક્વેર. આ મીટર સ્ક્વેર જશે બરાબર છે છેદમાં મોલ સ્ક્વેર, તો એમ જ રહેશે. મોલ સ્ક્વેર તો આ મોલ સ્ક્વેર તો આમ જ રહેશે. અને હવે કીધું શું? તો a બરાબર ન્યૂટન મીટર ની 4 ઘાત છેદમાં મોલ સ્ક્વેર. તો આ આવ્યો એનો SI એકમ, આંતરાણીય આકર્ષણ બળ એનો SI એકમ એ આ રીતે આવે. હવે આપણે અહીંયા તમને v નો એકમ દર્શાવું છું. v નો એકમ ઓકે, તો v નો એકમ આ મુજબ થશે. તો અહીંયા આપણે જોઈએ v બરાબર v નો b નો એકમ, તો સુધારેલ v બરાબર nb. તો b બરાબર v બાય શું થયું? n. હવે v તમારું લીટરમાં હોય અને n શું છે? મોલ. તો b નો એકમ શું થાય? b નો એકમ લીટર પ્રતિ મોલ. અને SI એકમમાં જઈએ તો SI એકમ એટલે b લીટર એટલે મીટર ક્યુબ ડિવાઇડ પ્રતિ મોલ. SI એકમ મીટર ક્યુબ પ્રતિ મોલ. આ થયો b નો એકમ. એટલે આપણે a અને b ના એકમ પૂછે SI એકમમાં તો આવડવા જોઈએ. બરાબર છે. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આ વાન ડર વાલ્સ સમીકરણ વાળી થિયરી અને વાસ્તવિક વાયુનું આદર્શ વર્તુળકથી વિચલન z ના મૂલ્ય વાળી થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો કન્સેપ્ચ્યુઅલ આપણે આવડવી જોઈએ. અને વાન ડર વાલ્સ સમીકરણ કઈ રીતે આવ્યું એ પણ આપણે ખબર હોવી જોઈએ. કઈ પૂર્વધારણા ખોટી ઠરેલી એ પણ ખબર હોવી જોઈએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.